પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાએ માજા મૂકી છે। આજે ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો નોંધાયો છે, જેમાં પેટ્રોલમાં 28 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 22 પૈસા પ્રતિ લીટર ભાવ વધારો નોંધાયો। મહાનગરોમાં ભાવ વધારાની અસરને પગલે જનજીવન ઉપર પણ તેની અસર જોવા મળી। પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને કારણે લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત મહાનગરોમાં પેટ્રોલના ભાવ વધારાથી સામાન્ય માણસના જીવન ઉપર અસર થતી જોવા મળી રહી છે અને મોંઘવારીમાં વધારો થતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થતો જોવા મળ્યો। તો પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આજે પણ ડીઝલ 22 પૈસા મોંઘું થયું છે। ભાવ વધારાને કારણે સામાન્ય લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે, કારણ કે રોજે રોજ ભાવ વધી રહ્યા છે। આ મહિનાની જો વાત કરવામાં આવે તો 23મી વખત આ ભાવ વધારો થયો છે। પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તે સતત વધી રહ્યા છે, જેના કારણે શનિવારે પીએમ મોદી દ્વારા દિલ્હીમાં એક બેઠક પણ બોલાવવામાં આવી છે। આ બેઠકમાં કોઈ મહત્વનો નિર્ણય પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને સામે આવે તેવું લાગી રહ્યું છે અને હાલમાં તો જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે તેના કારણે સામાન્ય લોકો જે છે તેમની કમર તૂટી ગઈ છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે, સાથે સાથે જે બીજી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે છે તેના ભાવ પણ સતત વધી રહ્યા છે અને મોંઘવારીનો માર સામાન્ય લોકો વેઠી રહ્યા છે। તો પેટ્રોલ ડીઝલના ભાવ આજે પણ વધ્યા છે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો નોંધાયો છે। સતત ભાવ વધારાને કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અને જાણે કે સરકાર પણ તેની ઉપર કોઈ અંકુશ લગાવી શકતી ન હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ શનિવારે એક બેઠક પીએમ દ્વારા બોલાવવામાં આવી રહી છે। આ બેઠકની અંદર પેટ્રોલ ડીઝલના ભાવને અંકુશમાં કરવા માટે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી બની ગયું છે। સાથે સાથે એવી શક્યતા પણ લાગી રહી છે કે કોઈ મહત્વનો નિર્ણય સામે આવી શકે છે, કારણ કે લોકોની અંદર ઘણો રોષ જોવા મળી રહ્યો છે। સુરતમાં ભાવ વધારાને કારણે લોકો ત્રાહિમામ છે। આપણી સાથે તેજસ મોદી અમારા સંવાદદાતા જોડાયા છે। જી તેજસ, જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, લોકોની કેવી લાગણી છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે? સુરતની જો વાત કરવામાં તો પહેલાં તો હું આપણે પેટ્રોલ ડીઝલનો આજનો ભાવ બતાવીશ। 80 ને પાર સુરતમાં પેટ્રોલનો ભાવ થઈ ગયો છે। આપ જોઈ શકો છો, અત્યારે દેખાઈ રહ્યું છે 80 રૂપિયા અને 48 પૈસા આ આજનો ભાવ છે। આજે જે સ્પીડ પેટ્રોલ છે તેનો ભાવ 83 રૂપિયા અને 34 પૈસા છે અને જે ડીઝલ છે તેનો ભાવ 78 રૂપિયા અને 73 પૈસા છે। એટલે સુરતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવ હવે આસમાન છૂઈ રહ્યા છે કહી શકાય છે અને પહેલી વખત 80થી ઉપરનો ભાવ થઈ ગયો છે। આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીને જાણવાનો પ્રયાસ પણ કરીશું એમની સાથે કે તેઓનું શું માનવું છે, કારણ કે જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, દરરોજ 10 પૈસા, 15 પૈસા, 20 પૈસાના ભાવ વધી રહ્યા છે। જોઈ શકો છો પેટ્રોલ પંપ પર લાંબી લાઈન છે। લોકો જે દરરોજ કામ માટે જતા હોય છે તે લોકો પોતાના ગાડીઓમાં, પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે આવતા હોય છે, ત્યારે તકલીફમાં તેઓ જરૂરથી મુકાતા હોય છે। આપણી સાથે કેટલાક લોકો વાત કરી એમની સાથે, કાકા જે રીતે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે શું કહેશો? પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે એ કંઈક મોંઘવારી દ્રષ્ટિ તરીકે નથી, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટના પર આધારિત છે આ બધી વસ્તુ। એટલે એમાં કંઈક પેટ્રોલ ભાવ વધે છે, ઘટે છે તો ઇન્ફ્લેશન થવાનું જ છે, એમાં કંઈ બીજો કંઈ એ નથી। પણ આપણા બજેટ પર નથી કોઈ અસર થઈ? કોઈ બજેટ, મોંઘવારી વધે, સરકાર મોંઘવારી ભથ્થું બી આપે છે, પગારો બી વધે છે, બધી જ વસ્તુ છે, પૈસા છે, એટલે એમાં એ વસ્તુ તો બધે જ સરખી જ છે। મોંઘવારીના કારણે આ બધું થઈ રહ્યું છે તેવું કેવું છે? અभी तक કેટલાક લોકો છે એમની સાથે વાત કરીએ। भैया पेट्रोल का दाम हर रोज बढ़ रहा है, क्या कहेंगे इस पर? पेट्रोल का दाम तो हर रोज बढ़ रहा है, ये तो गलत है, क्योंकि पेट्रोल का दाम मोदी सरकार भी बोला था कम होगा, लेकिन कोई संभावना नहीं हो रहा है। हर दिन पेट्रोल का दाम बढ़ रहा है, इसके लिए तो कुछ करना ही पड़ेगा हम लोगों को। દરરોજ પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે અને લોકો એનાથી પરેશાન છે અને જે પ્રકારે સતત પેટ્રોલના ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, દરરોજ 10 પૈસા, 15 પૈસા, 20 પૈસા આ પ્રકારે જે વધારો થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક બજેટ પર લોકોના માર પડી રહ્યો છે અને જે બજેટ છે તે લોકોનું ખોરવાઈ રહ્યું છે। જી જી તેજસ, આભાર જાણકારી આપવા માટે। વડોદરાથી તુષાર આપણી સાથે જોડાયેલા છે। જી તુષાર, વડોદરાની જો વાત કરવામાં આવે, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, વડોદરા વાસીઓનું તો આ મુદ્દે શું કહેવું છે?
ચોક્કસથી જીલન જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિન પ્રતિદિન પૈસામાં વધારો થઈ રહ્યો છે તેની ચોક્કસથી અસર વડોદરાના જે વાહન ચાલકો છે તેમના પર પડી રહી છે, કેમ કે રોજબરોજે જે કામ ધંધા પર જનારા લોકો છે, લોકોને આ પેટ્રોલ ડીઝલની જે પ્રાઇસ છે પ્રાઇસ વધવાને કારણે ભારે હાલાકી વેઠવાનો સમય આવી રહ્યો છે. જો વાત કરીએ વડોદરાની તો વડોદરાની અંદર જે દૈનિક રીતે નોકરીએ જનાર તમામ લોકો છે પેટ્રોલ પંપ ખાતે વહેલી સવારથી પેટ્રોલ પુરાવતા હોય છે, ત્યારે આજે ભાવ વધારો છે એની સામે ક્યાંક ને ક્યાંક લોકોએ મુસાફરી પોતાના વાહનો પર ટાળી છે અને જે ખાનગી વાહનો છે વાહનોનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો છે. જે રીતે વડોદરાની અંદર વાહન ચાલકો પોતાના વાહનોની અંદર પેટ્રોલ પુરાવી રહ્યા છે, ત્યારે એક વાહન ચાલક પર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ભાઈ, પેટ્રોલની અંદર દિવસે ને દિવસે ભાવ વધી રહ્યો છે, શું કહીશો ભાવ વધારાને લઈને? શું કહેવાનું, હવે પુરાવવું પડે પેટ્રોલ તો. હવે દૈનિક કેટલી નુકસાન પડે છે, કેટલી હાલાકી વેઠવી પડે છે? એ તો હવે મોંઘવારી નડી રહી છે. હા, એ તો છે. ચોક્કસથી આપણી સાથે એક વડીલ પણ છે, વડીલની સાથે વાત કરીશું. દાદા, પહેલા જે પેટ્રોલ હતું થોડું સસ્તું હતું, હવે દિવસે ને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે. દરરોજની તમારી રૂટીન લાઈફ છે એમાં કેટલી તકલીફ પડે છે? ખૂબ જ તકલીફ પડે છે ને મોદી કાકા કે આટલી બધી લૂંટ ના કરશો. આભાર સમગ્ર જાણકારી આપવા માટે. પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.